પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં આખલા યુદ્ધના કારણે કાર અને સ્કૂટરમાં વ્યાપક નુકસાન થયું હતું। આ વિસ્તારમાં પશુઓનો ત્રાસ જોવા મળે છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા અહીં પણ પશુ પકડવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। અનેક વખત આખલાઓની લડાઈના કારણે લોકોને ઈજા થઈ છે, તો કેટલાકને તો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે અને વાહનોને પણ નુકસાનના બનાવ બન્યા છે। ત્યારે વધુ એક વખત મેમણવાડા વિસ્તારમાં નૂરી રેસ્ટોરન્ટ સામેની ગલીના રહેણાંક વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું, જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા। આ ઘટનાના કારણે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। રાત્રે 11 વાગ્યાની આસપાસ બે કદાવર આખલાઓ રસ્તાની વચ્ચે એકબીજા સાથે શિંગડા ભીડાવી રહ્યા હતા। આ લડાઈ એટલી ઉગ્ર હતી કે આસપાસ પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલરને પણ નુકસાન થયું હતું। આખલાઓને છૂટા પાડવા માટે સ્થાનિક લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને પાણીની પાઇપલાઇન વડે આખલાઓ પર જોરદાર પાણીનો મારો ચલાવ્યો હતો। અન્ય કેટલાક લોકોએ લાકડીઓ પછાડીને અને બૂમો પાડીને આખલાઓને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો। એકાદ કલાક શેરીમાં યુદ્ધનો માહોલ જામ્યો હતો। લાંબી જહેમત બાદ બંને આખલાઓ અલગ થયા હતા અને ત્યાંથી દૂર ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહેણાંક વિસ્તારોમાં રખડતા આખલાઓ આ પ્રકારે લડતા હોય ત્યારે નિર્દોષ રાહદારીઓ કે બાળકો તેનો ભોગ બની શકે છે। ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરના ડબ્બે પૂરવાની કામગીરી સઘન બનાવવામાં આવે અને તેમના વિસ્તારમાં પણ આ અંગે ધ્યાન આપવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। મારું નામ ઇમરાન મોહમ્મદ નિગામરા, મેમણવાડા નોરી મોગલાઈ બસ। રાતના આપણે ફૂટિયાનું ત્રાસ એટલું છે કે ગાડીનું નુકસાન કરી છે અમારી, ને સ્કૂટર બે ભાંગી નાખ્યા છે અમારે। રોજ આ પ્રોબ્લેમ પડે છે આપણે દિલ્હી મહિનામાં 3-4 ફેરી અમારે થાય જ છે। હાલમાં અમારા બાજુવાળાને ભાઈ મોહમ્મદભાઈની ગાડીનું પૂરું કરી નાખ્યું છે ને મારી ગાડીમાં જરાક નુકસાન કરી છે ને મારી સ્કૂટી પણ તોડી નાખી છે, ગોળીને બધી નુકસાન થયેલી છે। માંગણી એ છે કે ખૂટિયાનું કંઈક કરી નાખ્યા લોકો, નગરપાલિકા વાળા, વાંધો ના આવે।